એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ હેમંત સોરેનને પત્ર મૂકી અને પૂછપરછ માટે હાજર થવા માટે નવી સમયમર્યાદા આપી છે. એજન્સીએ સીએમને પૂછ્યું કે તેઓ સમન્સ હોવા છતાં હાજર કેમ નથી થતા. ઈડીએ એક પત્ર જારી કરી કહ્યું, જેમાં હેમંત સોરેનને 16 થી 20 જાન્યુઆરી વચ્ચે એજન્સીની ઓફિસે પહોંચી અને તેમનું નિવેદન નોંધવા જણાવ્યું છે. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે ઈડીએ 8મી વખત ઝારખંડના મુખ્યમંત્રીને બોલાવ્યા છે. અગાઉ હેમંત સોરેન 7મી વખત ઈડી દ્વારા સમન્સ જારી કરવા છતાં નિવેદન આપવા હાજર થયા ન હતા. 14મી ઓગસ્ટ 2023ના રોજ એજન્સીએ તેમને પહેલીવાર સમન્સ પાઠવ્યું હતું. સોરેને પહેલા સુપ્રીમ કોર્ટમાં અને પછી ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને ઈડીની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે બંને અદાલતોએ સોરેનની અરજીને ફગાવી દીધી હતી. તો મુંબઈમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના તમામ ફ્લોર આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મુંબઈના ડોંબિવલી વિસ્તારમાં આવેલા એસ્ટ્રેલા ટાવરમાં પણ આગ લાગવાની ઘટના બની છે, જેમાં 5 થી 6 માળની ગેલેરી બળી અને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ટીમે કલાકો સુધી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આખું બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગયું હતું. જો કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોના કાફલા પર શંકાસ્પદ આતંકીઓએ કરેલા ગોળીબાર બાદ સેનાના જવાનો દ્વારા સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલો કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષા દળોના કાફલા પર હુમલા બાદ પૂંછમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કહી શકાય કે તપાસ પણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વરિષ્ઠ અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી અને જમ્મુમાં વિકાસ અને સુરક્ષાના લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી. જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી ચૂક્યા હતા. વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે શોર્ટ નોટિસ પર બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહેવા પર તેઓ સહમત થઈ શક્યા ન હતા. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે બંને પક્ષના નેતાઓએ પોતપોતાના મંતવ્ય શેર કર્યા અને વ્યાપક ચર્ચા કરી. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે બધા એક સાથે આગળ વધશે. આગામી લોકસભા ચૂંટણી માટે દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક પાર્ટી 4 સીટો પર, જ્યારે બીજી પાર્ટી 3 સીટો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની કુલ 7 બેઠકો છે. જોકે દિલ્હીમાં કયો પક્ષ 4 બેઠકો પર ચૂંટણી લડશે અને કયો 3 પર, તે હજી નક્કી થયું નથી. તો બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કન્વીનરનું પદ નકારી કાઢ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના સીએમએ સૂચન કર્યું છે કે કોંગ્રેસમાંથી કોઈએ આ પદની જવાબદારી લેવી જોઈએ. બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળના સહયોગી દળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મુંબઈમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે જ તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન અને પાર્ટીના નેતા કનિમોઝી કરુણાનિધિ ચેન્નઈમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અગાઉની ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જી અને સપાના વડા અખિલેશ યાદવે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપને સતત ત્રીજી વખત જીતવાથી રોકવા માટે કેટલાક વિપક્ષી દળના નેતા એકજૂટ થયા છે. मुख्यमंत्री जी का था कांग्रेस को ही चेयरमैन बनना चाहिए और कोई बात नहीं। मुख्यमंत्री जी शुरू से कहते रहे